ગામડાની એક સ્કૂલની વાત છે. સવારનો સમય છે, લગભગ 10 વાગ્યા હશે. બહાર અણધારક વરસાદ થઈ રહ્યો છે. સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ આનંદમાં આવી જાય છે, કારણ કે થોડા જ પછી રિસેસ પડવાની હતી અને વરસાદે નાના છોકરાઓ માટે કંઈક મનોરંજનથી ઓછો નથી. વરસાદ ચાલુ જ છે. અંદાજે 5 થી 7 મિનિટ પછી એક લાલ બત્તીવાળી ગાડી સ્કૂલની સામે આવીને ઊભી રહી છે. સ્કૂલનું બાંધકામ એટલું બધું મોટું ન હતું કે કોઈ વાહન ત્યાંથી પસાર થાય અથવા સ્કૂલ કમ્પાઉન્ડમાં આવે તો સ્કૂલ સુધી અવાજ ન પહોંચે. કોઈ વાહન આવ્યાની જાણ થઈ એટલે એક ઘરડા શિક્ષક પોતાના ક્લાસમાંથી ભણાવી રહ્યા હતા. તેણે જરા બહાર નજર કરીને જોયું કે કોણ આવ્યું. ગાડીમાંથી એક માણસ ઉતરે છે. ઉંમર લગભગ 20 થી 25 વર્ષની વચ્ચે હશે. તેના પહેરવેશ અને તેની પર્સનાલિટી જોઈને કોઈ મોટો અધિકારી હોય તેવું લાગી રહ્યું હતું. સાહેબે થયું હશે કે કામ માટે આવ્યા હશે. તેને ઇગ્નોર કરીને પછી પાછું ક્લાસમાં ભણાવવાનું શરૂ કરી દીધું. પેલો માણસ તો સાહેબ ભણાવતા હતા તે ક્લાસની બહાર આવીને ઊભો રહી ગયો. સાહેબનું ધ્યાન ગયું એટલે સાહેબે પૂછ્યું, બોલો ને, શું કામ હતું? સાહેબનું ધ્યાન ગયું કે આ માણસ કોઈ મોટો અધિકારી તો હશે જ, કારણ કે ગાડીમાંથી ઉતરીને અહીં ક્લાસ સુધી આવ્યો ત્યારે પણ તે માણસ સાથે કોઈ તેની છત્રી લઈને સાથે ને સાથે ચાલતો હતો. અંદર આવું, પેલો ભાઈએ જવાબ આપ્યો. માથું ધુણાવીને સાહેબે હા કહી. પેલા માણસે તેની ઉપર છત્રી રાખેલા ઊભા રહેલા માણસને ઈશારો કરીને સૂચન આપી કે તું અહીં જ ઊભો રહે. પોતે અંદર આવીને રસ લાંબો થઈને જાણે દંડવત પ્રણામ કરી રહ્યો હોય એ રીતે સાહેબને પગે પડી ગયો. પણ શું કામ? સાહેબ પણ આશ્ચર્ય પડી ગયા. તમને પણ આશ્ચર્ય થયું હશે કે આખરે આવું પેલા માણસે શું કામ કર્યું? આ જાણવા માટે આખી સ્ટોરી પહેલેથી સમજવી પડશે. વાત ઘણા વર્ષ પહેલાંની છે, જ્યારે સાહેબ પણ હજુ જુવાન હતા. તે દિવસે પણ ચોમાસું તેનું રૌદ્ર રૂપ ધારણ કરી ચૂક્યું હોય એ રીતે અણધારક વરસાદ પડી રહ્યો હતો. એ સમયે સ્કૂલનું રિનોવેશન થયું ન હતું, એટલે ઉપર છત્રી જગ્યાએ છાપરા રાખેલા હતા, જેમાં અણધારક વરસાદના ટીપાં પડે એટલો બધો અવાજ ઉત્પન્ન થતો હતો. શિક્ષક ક્લાસમાં કંઈ પણ આવે તો અડધું સમજાય અડધું ન સમજાય, કારણ કે અવાજ વિદ્યાર્થીઓ સુધી ઓછો માત્રામાં પહોંચતો હતો. શિક્ષક પણ આજે વરસાદ આવ્યો હતો એટલે ખૂબ જ આનંદમાં આવી ગયા હતા, કારણ કે આવો અણધારક વરસાદ ઘણા મહિનો પછી જોવા મળ્યો હતો. તેઓએ બધા વિદ્યાર્થીઓને કહ્યું, જો હું તમને બધાને 500 રૂપિયા રોકડા આપું તો તમે બધા તેમાંથી કઈ કઈ વસ્તુઓની ખરીદી કરશો? 10 વર્ષ માત્ર શિક્ષક જ આપવું એવું આ શિક્ષકે માનવું નહોતું. ક્યારેક ક્યારેક તેઓ કોઈ પણ ગમ્મત કરાવતા અને પછી કોઈક એક્ટિવિટી કરાવીને બાળકોને ભણવાની સાથે મનોરંજન પણ પીરસતા. આજે આવો સવાલ પૂછ્યો એટલે બધા બાળકો વિચાર પડી ગયા. બાળકોના મનમાં સૌથી પહેલું શું આવે? ચોકલેટ, મનગમતું રમકડું અથવા પછી તેને મનપસંદ સ્પોર્ટ્સના ઉપકરણો?
અને આ ક્લાસમાં પણ એવું જ થયું. સાહેબે સવાલ પૂછ્યો એટલે બધા વિદ્યાર્થીઓ એક પછી એક જવાબ દેવા લાગ્યા. એક વિદ્યાર્થીએ કહ્યું કે હું એ રૂપિયામાંથી નવી વિડીયો ગેમની ખરીદી કરીશ. તો એક વિદ્યાર્થીએ કહ્યું કે હું તેમાંથી એક સરસ મજાની ડોલની ખરીદી કરીશ. તો એક વિદ્યાર્થીએ કહ્યું કે હું મારા માટે ઘણી બધી ચોકલેટો લઈશ. આ બધાની વચ્ચે સાહેબનું ધ્યાન બીજી લાઈન પર બેઠેલા એક બાળક પર ગયું. તે જાણે ઊંડા વિચારમાં પડ્યો હોય તેવું શિક્ષકને લાગ્યું. તેણે તે વિદ્યાર્થીને કહ્યું, તું શું વિચારી રહ્યો છે? બાળકે જવાબ આપતા કહ્યું, સાહેબ, મારી મમ્મીને આંખથી થોડું ઓછું દેખાય છે, એટલે હું તેના માટે એક ચશ્માની નવી જોડી બનાવી દઈશ. શિક્ષકે સહજતાથી કહ્યું, અરે બેટા, તારી માતાના ચશ્મા તો તારા પપ્પા પણ ખરીદી શકે છે. તારા માટે કંઈ નથી ખરીદી કરવી. પછી તે બાળકે જવાબ આપ્યો કે સાંભળીને શિક્ષકના ગળે પણ ડૂમો ભરાઈ ગયો. બાળકે જવાબ આપતા કહ્યું, મારા પપ્પા હવે આ દુનિયામાં નથી. મારી મમ્મી લોકોના કપડાં સીવીને અમારા ઘરનો ખર્ચો પણ કાઢે છે અને મારા ભણતરનો ખર્ચો પણ ઉઠાવે છે, પરંતુ તેને હવે થોડો આંખેથી ઓછું દેખાય છે, એટલે હું તેને નવા ચશ્મા કરાવી દેવા માગું છું, જેથી હું વ્યવસ્થિત રીતે શિક્ષા મેળવી શકું અને ભણી ગણીને આગળ આવીને મોટો માણસ બનીને મારા પોતાની કમાણીમાંથી મારી માતા અને દુનિયાના બધા સુખ આપી શકું. બાળકનો જવાબ સાંભળીને શિક્ષક થોડા સમય સુધી તો કશું બોલી શક્યા નહીં. પછી તેણે બાળકને કહ્યું, બેટા, તારા વિચાર જ તારી કમાણી છે. મેં તો 500 રૂપિયાનું કહ્યું હતું. આ લે, આ 1000 રૂપિયા તને આપું છું. અને હા, આ રૂપિયા હું તને ઉત્તરમાં આપું છું. ભણી ગણીને મોટો માણસ થજે અને જ્યારે પણ તારી કમાણી શરૂ થઈ જાય ત્યારે મને પાછા આપજે. આટલું કહીને તે બાળકને 1000 રૂપિયા આપે છે. આ બાળક ભણી ગણીને આગળ વધે છે અને નાની ઉંમરમાં જ સરકારી વિભાગમાં ખૂબ જ ઉચ્ચ દોહો ધરાવતો અધિકારી બને છે. પછી જ્યારે તેનો પહેલો પગાર આવે છે કે અચાનક તે નક્કી કરે છે કે પહેલા શિક્ષકને મળીને પૈસા આપશે. પરંતુ એક દિવસ અચાનક તે કામમાંથી જે રસ્તે જઈ રહ્યો હોય છે તે જ રસ્તામાં વચ્ચે જોગાનું જો સ્કૂલ આવે છે. ત્યાં ગાડી ઊભી રખાવે છે અને તરત જ અંદર જઈને ગરડા સાહેબના ચરણોમાં પડી જાય છે. સાહેબ પહેલાં તો તેણે ઓળખી નહીં શકતા અને આશ્ચર્યચકિત થઈ જાય છે. સ્કૂલનો સ્ટાફ પણ રક્તબગ થઈ જાય છે. પછી પેલો માણસ કહે છે, સાહેબ, હું તમારા 1000 રૂપિયા ઉધાર દીધા હતા તે પાછા આપવા આવ્યો છું. મને ઓળખ્યો? હું એ જ મૌલિક છું જેણે તમે ઘણો વર્ષો પહેલાં 1000 રૂપિયા આપ્યા હતા. શિક્ષક તરત જ ઓળખી જાય છે અને યુવાન કલેક્ટરને તરત જ ઉઠાવીને ગળે મળે છે અને કહે છે કે તારી જગ્યા મારા ચરણોમાં નહીં, અહીં છે. શિક્ષકના આંખમાંથી એ સમય ફરી પાછા આંસુ નીકળી જાય છે. આ સ્ટોરી માટે ઘણું શીખવા મળે છે કે જો આપણે કોઈ પણ ધ્યેય નક્કી કરી લઈએ અને આપણે પૂછીએ તો
આપણા આત્મવિશ્વાસ અને મહેનત દમ ઉપર આપણું નસીબ આપણે પોતે જ લખી શકીએ છીએ. પણ આપણે મહેનત ન કરીએ અને નસીબને દોષ દેતા રહીએ તો એમાં નસીબનો કોઈ દોષ નથી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી મળીશું એક નવી વિડીયો સાથે.